પશ્ચિમ એશિયામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી ઈરાન દ્વારા ચાલુ છે, તો બીજી તરફ ઈરાનના બંદરોની નાકાબંધી અમેરિકા દ્વારા ચાલુ છે. ત્યારે સંયુક્ત આરબ અમીરાતે તેલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી તેલની નિકાસ કરતા જૂથ અને તેની પર પ્રભુત્વ ધરાવતા સાઉદી અરેબિયાને મોટો ફટકો પડ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાન યુદ્ધે ઐતિહાસિક રીતે ઉર્જા સંકટ ઊભું કર્યું છે અને વૈશ્વિક અર્થતંત્રને અસ્થિર બનાવી દીધું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 60 વર્ષો સુધી સાથે રહ્યા બાદ યુએઈએ આર્થિક કારણો અને બદલાતા વૈશ્વિક ઉર્જા સમીકરણોને ધ્યાનમાં લઈને પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક તેલ બજાર, સાઉદી અરેબિયાને ખાસ કરીને ભારત જેવા મોટા આયાતકાર દેશો પર શું અસર થશે તેની ચારેય તરફ હવે ચર્ચાઓ થઈ રહી છે. હવે જાણીએ કે આ ઓપેક દેશો છે શું. તો ઓપેક મધ્ય પૂર્વમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતા દેશોનું એક જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઇલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ ધરાવે છે અને હવે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. કેમ કે ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર ઓઇલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આરોપ લગાવતા આવ્યા છે. તો આ સમગ્ર બાબતે યુએઈના ઉર્જા મંત્રી સુહેલ મોહમ્મદની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએઈ 1967થી ઓપેકનું સદસ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દુનિયાને વધુ ઉર્જાની જરૂર પડશે તથા માંગ વધશે. આવા સમયે ઉર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ સેક્ટર અને અન્ય રણનીતિઓની સાવધાનીપૂર્વક સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોર્મુઝની ખાડી પર નાકાબંધીના વર્તમાન અવરોધોના કારણે ઓઇલ બજાર પહેલા કરતાં વધુ અસ્થિર છે. તેથી યુએઈએ આ નિર્ણય લીધો છે જેથી બજારો પર વધુ અસર ન પડે. પરંતુ દર્શક મિત્રો, અહીં કારણ બીજું છે, કેમ કે યુએઈ તેના પડોશી દેશ સાઉદી અરેબિયાની સામે અનેક મોરચે આમને સામને ઊભું છે. ઓપેક અને ઓપેક પ્લસમાં સાઉદી અરેબિયાનું પ્રભુત્વ છે, જે ઓઇલના ભાવોને ઊંચા રાખવા કે પછી ઘટાડવા માટેનો નિર્ણય કરે છે. તો બીજી તરફ યુએઈએ પોતાની ઓઇલ ઉત્પાદન ક્ષમતા વધારવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ ઉત્પાદનમાં કાપ ઓપેકના પ્રતિબંધના કારણે યુએઈ પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ જ નથી કરી શકતું. યુએઈ હાલમાં દૈનિક 2.9 મિલિયન બેરલ ઓઇલનું ઉત્પાદન કરે છે, જ્યારે તેની વર્તમાન ક્ષમતા દૈનિક 4.85 મિલિયન બેરલની છે તથા યુએઈનું લક્ષ્ય 2027 સુધીમાં ઉત્પાદનની ક્ષમતા દૈનિક 5 મિલિયન બેરલ કરવાની છે. આવા સંજોગોમાં ઓપેકમાંથી બહાર નીકળવાથી યુએઈ પર ઉત્પાદનના પ્રતિબંધો લાગુ નહીં પડે અને તે બજારની માંગ મુજબ પોતાની ક્ષમતાથી ઓઇલનું ઉત્પાદન કરવામાં હવે સક્ષમ બનશે. તો યુએઈનું ઓપેકમાંથી બહાર નીકળવું તે બતાવી રહ્યું છે કે હવે મધ્ય પૂર્વમાં જે સમીકરણો છે, જે ગ્લોબલ વર્લ્ડ ઓર્ડર છે, તે સંપૂર્ણ રીતે બદલાઈ રહ્યો છે. કેમ કે એક તરફ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી છોડવા તૈયાર નથી, તો બીજી તરફ અમેરિકા પણ ઈરાનના બંદરોની નાકાબંધી ખોલવા તૈયાર નથી. ત્યારે હવે જે ત્યાંના દેશો છે, ખાડી દેશો, તેમાં પણ સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેનો સંઘર્ષ વધારે તીવ્ર ભવિષ્યમાં બને તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.